તો નવરાત્રી દરમિયાન જો ડ્રગ્સનું સેવન કરીને બહાર નીકળ્યા તો સમજો પોલીસના હાથે પકડાઈ ગયા। હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જેમ કોરોના કાળમાં ચેકિંગ કરવામાં આવતું હતું તે જ પ્રકારનું લાળના નમૂના લઈને ડ્રગ્સ ડિટેક્શન મશીન દ્વારા સિંધુ ભવન રોડ ઉપર એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વાહન ચાલકોને રોકી તેમની લાળના નમૂના મેળવીને ડ્રગ ડિટેક્શન મશીનથી રાહદારીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। તો આ મશીનની વિશેષતા એ છે કે માત્ર 5 મિનિટમાં જ ડ્રગ્સનો રિપોર્ટ આવી જાય છે, જેમાં અલગ અલગ 6 પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તેનો પણ પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ આવી જશે। નવરાત્રીનો પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વમાં દૂષણ ઘટે તેના માટે અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ એજન્સીઓ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત છે અને આ વિસ્તારોમાં ડ્રગ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ખાસ પ્રકારની કીટ દ્વારા વિવિધ એજન્સીઓ દ્વારા જે શહેરીજનો છે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ તો આ જે કીટ છે તે કીટ વિદેશોમાં વપરાતી હોય છે અને તે કીટ હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વાપરવામાં આવી રહી છે, જેનાથી અલગ અલગ 6 પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ મળી શકે છે। આપણી સાથે એસઓજીના ડીવાયએસપી જોડાયા છે દેસાઈ સાહેબ, ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કેટલા વિસ્તારોમાં ચેકિંગ અને કયા પ્રકારનું ચેકિંગ? આશરે 20 જગ્યા ઉપર અમદાવાદ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જાહેર રોડ ઉપર મોટા નાના ગરબાઓના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જો યુવાનોએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેમની સામે કડક પગલાં લઈ શકાય તેના માટે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ 20 જગ્યા ઉપર આ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને યુવાનો જો કોઈ ડ્રગ્સ લઈને બહાર નીકળશે તો તુરંત જ પોલીસ તેમના સામે કાર્યવાહી કરશે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।